अलग अलग विस्तारों में रात्रिना समये पोलीस कोम्बिंग करी रही है त्यारे पोलीसनी कोम्बिंग करवानी नवी ट्रीक जोवा मળી रही है। कोम्बिंग पहला पोलीस द्वारा माइक में एनाउंसमेंट करवामां आवे छे। सूरत शहर में नवा पोलीस कमिश्नर आवता ज शहर पोलीस एक्शन मोड में આવી ગઈ છે। अलग अलग विस्तारों में रात्रिना समये पोलीस कोम्बिंग करी रही है त्यारे पोलीसनी कोम्बिंग करवानी नवी ट्रीक जोवा मળી रही है। कोम्बिंग पहला पोलीस द्वारा माइक में एनाउंसमेंट करवामां आवे छे के जो कोई पासे हथियार के घातक वस्तु होय तो पोलीस समय आपे छे तेमां जाते मूकी जाओ अने पछी कोम्बिंग समये कोई वस्तु घरमां के व्यक्ति पासे हथियार के कई वस्तु मळशे तो कार्यवाही करशे। त्यारबाद उधना विस्तारमां कोम्बिंग पहला मोटी संख्यामां हथियारो स्वयंभू मूकी गया हता। असामाजिक तत्वोनी ठेरकी उतारवामां पोलीस एक्शन मोडमां आवी गई होय तेम लागी रह्युं छे। सूरत शहर पोलीस द्वारा जे शरीर संबंधी गुनाओ है आ गुनाओना प्रिवेन्शनना भागरूपे के जेमां घणीवार घातक हथियारों उपयोग थतो होय छे एवा प्रकारना गुनाओना प्रिवेन्शनना भागरूपे एवा एक विस्तारों के ज्यां आ प्रकारना गुनाओ वधारे होय छे अथवा एवा विस्तारों के ज्यां आवा प्रकारना हथियारों घातक हथियारों अवारनवार पोलीसने कोम्बिंग दरमियान मळता होय छे एवा विस्तारों में जई અને એક યુનિક ઇનિશિયેટિવના ભાગરૂપે એક અપીલ કરવામાં આવી હતી। શહેરના અલગ અલગ વિસ્તારમાં આ પ્રકારની અપીલ કરવામાં આવી હતી। એ જ રીતના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તાર અને સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર ત્યાંના પણ આ પ્રકારના વિસ્તારોમાં લોકોને જઈને અપીલ કરવામાં આવી કે તેઓ પાસે આવા કોઈ પણ ઘાતક હથિયારો હોય તો એ હથિયારો પોલીસ પાસે જમા કરાવી દે અને જ્યારે એ લોકો જમા કરાવશે તો પછી તેઓ વિરુદ્ધ એ દરમિયાન કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે, પરંતુ જો પોલીસ કોમ્બિંગ કરશે અને એનો ઘરમાંથી અથવા એ લોકોના પોતાના પાસેથી પોઝેશનમાં આવા પ્રકારના હથિયાર મળશે તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જે અપીલના એક સારા પ્રતિસાદ રૂપે ઘણા બધા લોકોએ પોલીસની આ અપીલને માન આપીને અથવા આપણે કહી શકીએ કે પોલીસને અપીલનું સન્માન કરીને તેઓએ વિશ્વાસ જતાવીને આ પ્રકારના હથિયારો જમા કરાવી દીધા હતા। જેમાંથી ઘણા એવા પણ લોકો હતા કે જેમાં મહિલાઓએ પણ પોતાના ઘરમાંથી કોઈ પણ વ્યક્તિઓ એના કોઈ પુરુષ વ્યક્તિઓ આ પ્રકારના હથિયાર લઈ આવ્યા એ પણ જમા કરાવ્યા હતા। આ પ્રકારની તમામ કામગીરી કરવામાં આવી હતી। છેલ્લા 3 દિવસ સુધી 3 દિવસમાં આ પ્રકારની અપીલ કરી હતી, જેના ભાગરૂપે આશરે 130 જેટલા તલવાર, ધોકા, छरी, चप्पू आ प्रकारना हथियारों लोकोए जमा कराव्या हता। पोलीसे लोकोने जे अपील हती एने लोकोने जे अपील करी हती एना भागरूपे आ प्रकारना हथियारों जमा लीधेल छे अने आ ज प्रकारनी अपील अमे अन्य पोलीस स्टेशन विस्तारमां पण करी रह्या छीए। सर, आ जे अपील छे ए कया भाषाओमां करवामां आवी छे? पोलीसे जे विस्तार स्थानिक लोकोनी जे पोतानी भाषा छे जेवी के पंजाबी, मराठी, उड़िया, કેટલીક જગ્યાએ ઉર્દુ, હિન્દી, ગુજરાતી આ પ્રકારની જે પણ સ્થાનિક લોકો પોતે સાદી રીતના સમજી શકે અને આ સાદી રીતના સમજીને લોકો પોલીસ ઉપર વિશ્વાસ પણ કરી શકે એના ભાગરૂપે અલગ અલગ ભાષાઓમાં આ પ્રકારે અપીલ કરી હતી। સર, અપીલમાં શું કહેવામાં આવ્યું? અપીલમાં જે જુદી જુદી ભાષાઓમાં એક જ વસ્તુ પોલીસ દ્વારા લોકોને કહેવામાં આવી હતી કે તેઓ પાસે આવા કોઈ પણ હથિયારો જે ઘાતક હોય, જે પોતે પોતાના જે રોજકામમાં યુઝ ન કરતા હોય, જેમ કે તલવાર છે, છરી છે, ચપ્પુ છે અથવા જે પોતાના ઘરમાં શાક સુધારવાના ચપ્પુ છે એવા પ્રકારના હથિયારની વાત નથી કરતા અમે, પરંતુ તલવાર અથવા અન્ય ઘાતક હથિયારો કે જેની કોઈ ડેલી યુઝમાં કોઈ જરૂરિયાત રહેતી નથી એ પ્રકારના હથિયારો જમા કરવા માટે અપીલ કરવામાં આવી। સર, અપીલ બાદ કયા પ્રકારના હથિયારો મળ્યા છે? જે આ અપીલ કરવામાં આવી તેમાં અમને તલવાર, ચપ્પુ, છરી, ધોકા આ પ્રકારના હથિયારો, બેઝબોલ બેટ આ પ્રકારના હથિયારો મળી આવ્યા હતા। આ એક યુનિક પ્રિવેન્ટિવ એક્શન હતું કે જેમાં કોઈપણ જાતનું કાયદાકીય એક્શન નહીં, પરંતુ એક સમાજના ભાગરૂપે લોકોને પોતાના પોલીસ ઉપર વિશ્વાસ બેસે અને પોલીસ શું કામ આ કામ કરવા માંગે છે એ બાબતે પણ લોકો સજાગ રહે
અને એક સારા સમાજના નિર્માણ માટે લોકો પોતે સહભાગી થાય અને કદાચ કોઈ પણ કારણસર તેઓના ઘરમાં અથવા તેઓની પાસે આ પ્રકારના કોઈ ઘાતક સાધનો અથવા હથિયાર આવ્યા હોય તો તેઓ જમા કરાવી દે એ પ્રકારનું એક યુનિક માહોલ બને એ પ્રકારનો આ એક પ્રયાસ હતો. પોલીસે જે પ્રકારે અત્યારે જે કામગીરી કરી છે એમાં લોકોએ પોતાની રીતના આ સાધનો હથિયારો જમા કરાવેલી છે. હવે પોલીસ જ્યારે કોમ્બિંગ કરશે અને કોઈ પણ જગ્યાએ આ પ્રકારની કોઈ પણ ગેરકાયદેસર વસ્તુ સામે આવશે અથવા એવી કોઈ પણ બાબત જે પોલીસને જેના ઉપર એક્શન લેવા પડે એવી બાબત સામે આવશે તો પોલીસ એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.